जिंदगी से जंग जीत लेंगे हम, जो मेलडी तेरा साथ हो, हंसते हंसते हम सहले हर सितम, हंसते हंसते हम सहले हर सितम, जब तुम्हारा साथ हो, जिंदगी से जंग जीत लेंगे हम, चाहो मेलडी तेरा साथ हो, જહુ મેલડી. એટલે અમુક કહેવામાં એવું આવે છે કે જો ભાઈ મારો અવાજ તો સારો નહીં, પણ કહેવામાં એટલું આવે છે કે હરેક સમસ્યા દુનિયામાં ગમે એવી સમસ્યા હોય પણ જીતી જવાય. પણ ક્યારે જીતી જવાય તમને ખબર છે મિત્રો? કે જ્યારે આવી વાઘ જેવી માતાઓ હોય ને ત્યારે જીતી જવાય. રોવું તો ઘણુંય પડે, આપણે રોવું તો ઘણુંય પડે છે, બહુ જ રોવું પડે છે. પણ જો આવી વાઘ જેવી માતાઓ આપણી ભેળી બેઠી હોય ને તો આપણાને રોતામથી હસાડે એનું નામ માતા કહેવાય. રાતે ઊંઘમાં જગાડીને કહે કે એ દીકરી ચિંતા ના કર, બેઠીશું. તો પેલું નહીં કહેતા ચિંતા ના કર બેટા હું તારી હારે, પછી આગળ શું ક્યાંનું હારે? તો આરો એ ભૂલી ગઈ, હું એ ભૂલી ગઈશું. પણ માતા એમ કહેશે કે ચિંતા ના કર બેટા હું તારી હારે, જગત શું હરાવે. જગત નહીં કહેતા કે દુનિયા શું હરાવે, આ જહુ બેઠી એ જીતાડે. તો મને જહુ મેલડી ઉપર વિશ્વાસ છે અને સદાય મને જહુ મેલડી ઉપર વિશ્વાસ હતો છે અને રહેવાનો છે. અને જહુ મેલડીએ મને આગળ 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 મોકલી છે. દુનિયા ગમે તે કહેતી હોય, દુનિયા કંઈ કંઈ શું કહેવાની, મને દુનિયાની કોઈ પરવા નહીં અને મને દુનિયાની કોઈ ચિંતા નહીં. કેમ કે દુનિયા તો સારું કરશો તોય બોલવાની, ભૂંડું કરશો તોય બોલવાની, અને કશું નહીં કરો ઘરની ઉંદેડી થઈને બેસશો ને તોય દુનિયા બોલવાની. એટલે દુનિયાનું વિચારવાનું નહીં, આપણે આપણું વિચારવાનું ને આપણે શું કરવું એ આપણને ખબર હોવી જોઈએ. દુનિયાનું વિચારવા બેસો ને તો તમે ચોય હેડી નહીં એક ચોય હેડવા નહીં દો. જો તમે આગળ વધશો ને તોય દુનિયા તમને પાછળ કરવાની કોશિશ કરશે. અને જો તમે ભૂલે ચૂકે હારીને પાછળ થઈ ગયા ને તોય તમને દુનિયા એવા મેણા મારશે કે જોયું ને કે પહેલાં ચેવી હતી ને હવે ચેવી થઈ ગઈ. પણ આપણે સાચા હોય ને અને આપણી વાઘ જેવી માતાઓ ઘરમાં સાચી બેઠી હોય ને તો દુનિયામાં જગતમાં કોઈ હારવા ના દે. અને જગતમાં કોઈને નહીં કહેતા કે આપણાને મોકો મળે, આપણો મોકો એવો મળે છે કે આમાંથી આપણે બહાર નીકળીએ. પણ આપણે ઘણીવાર આપણી એવી મજબૂરી હોય છે ને તે એમાંથી આપણે બહાર નહીં નીકળી શકતા. પણ આપણી માતા આપણો સાથ નહીં છોડતી. અને માતા હંમેશા નહીં કહેતા કે ભોળા હોય ને એનો ભગવાન હોય. એટલે હંમેશા આપણે ભોળાઓને આપણે ભગવાન માતા સાથ આપશે, સાથ આપશે ને આપતા રહેશે. પણ આપણાના હૃદયમાં વિશ્વાસ હોવો જોઈએ એવો માતાનો, કે એવો માતાનો વિશ્વાસ ભાવ લઈને બેજો તમે. કે દુનિયાના પટમાં જો ઘરની કુળદેવીનો ભાવ હશે ને ઘરની કુળદેવી ઘરની માતાઓને લઈને બેસો ને તો તમારા જગતમાં ચોય આ માથું નમાવાનો વારો નહીં આવવા દે. આ એવી માતાઓ છે, આપણી વાઘ જેવી ઘરની માતાઓ હશે ને તો દુનિયામાં કોઈ એવું પેદા નહીં થયું કે આપણાને હરાઈએ કે. એટલે હું તો બધાને એમ જ કહું છું કે દુનિયા મને ઘણાય એવું કહેવાવાળા મળ્યા છે કે તારા દુઃખ જેટલું આવે છે, તને જેટલું દુઃખ છે છતાંય તું હસતી નસતી. પણ હું તો એમ કહું કે મારો રોમ જીતાડે ને તો હું જીતે ને મારો રોમ હરાવે ને તો હું હારવા તૈયાર છું. મારી આ રોમવાળી માતાઓ ભેળી છે, મારી જહુ મેલડી સદી શિકોતર મસણી મેલડી મસણીઓ વીર, માં જોગણી અંબે અને ચામુંડા જો ભેળી છે ને મારી માં મારી જનેતા નીરુમાં મારી ભેળી છે, મારી ભૂમકાની માતાઓને મારો ગોગો ભેળો છે. તો મને ચોય હારવાની જરૂર નહીં પડે. તો કે મિત્રો મારા જેમ તમે પણ હિંમત રાખો અને દુનિયાના બોલવાથી પાછા ના પડો. કોઈ પણ કાર્ય હોય તમારે કરવું હોય તો તમે કરી શકો. કે સમાજ શું કહેશે, દુનિયા શું કહેશે વિચારવાનું નહીં, આપણા દિલનું કરવાનું. હંમેશા આપણે સાચા હશું તો આપણું દિલનું આપણે કરશું ને તો દુનિયામાં ચોય તમે હારશો નહીં, ચોય તમને હારાવા દેશે નહીં. અને તમારી ઘરની કુળદેવી માતાને પૂજજો ને તમારી ઘરની કુળદેવી માતાનો દીવો ભરજો અને એના આગળ નમન મસ્તક નમાવજો. તમને ચોય એકલી પડવા દે ને તો મને કહેજો, મને કમેન્ટ કરજો કે ભાઈ હું કુંડની દેવીની માતાને પૂજું છું ને તોય મારો દુઃખ છે. નહીં હોય પણ હા જો તમે કુંડની દેવીની માતાને ગુનો કર્યો હશે ને તો તમારે દુઃખ હશે. બાકી કુંડની દેવીની માતાનો કોઈ ગુનો નહીં હોય ને તો તમને ચોય પટમાં હુના નહીં પડવા દે માતા. તો બોલો જહુ મેલડી માની.